રેલવે છે અને આ મેટ્રો જે અમદાવાદથી ધોલેરા સુધી આવવાની છે. વિસ્તારને અમદાવાદ અને ભાવનગરથી જોડતો એક્સપ્રેસ હાઈવે છે જે નીચે બતાવવામાં આવેલ છે. ઝડપી વાહન વ્યવહાર થશે એનાથી. શહેરમાં 250 મીટરની પહોળાઈ, 36 કિલોમીટરની લંબાઈ છે. શહેરની બહાર 75 કિલોમીટરની લંબાઈ છે એક્સપ્રેસ વેની. મેટ્રો માટે એક્સપ્રેસ વે હાઈવેમાં 50 મીટરની જગ્યાનો સમાવેશ છે. આ 100 મીટરનો જે રોડ કરવાનો છે એને બંને બાજુ 50 મીટર જે એક મૂકવામાં આવેલ છે એમાં મેટ્રો આવવાની છે. બાકીના 50 મીટરમાં 30 મીટર છે એ સર્વિસ રોડ રહેશે અને 20 મીટર યુટિલિટી કોરિડોર, જુદી જુદી સેવાઓ જે ગટર, પાણી વગેરે આપવાની છે એની અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન, ટેલિકોમ્યુનિકેશન, આઈસીટી બધું અહીંથી પસાર થશે. એવી રીતે સામેની સાઈડ પર એ 50 મીટરનું માંથી 20 મીટર યુટિલિટી કોરિડોર અને 30 મીટર સર્વિસ રોડ મૂકવામાં આવેલ છે. ધોલેરા ખાસ મૂડીરોકાણ પ્રદેશમાં સામૂહિક પરિવહનના માધ્યમો શું? તો આપણા વિસ્તારમાં એલઆરટીનું, લાઇટ રેલ ટ્રાન્ઝિટ સિસ્ટમનું આપણે આયોજન કરેલ છે. ધોલેરાથી ભીમનાથ રેલવે રહેશે, રેલવે લાઇન આવશે અને ટ્રામ સિસ્ટમ જે ધોલેરા વિસ્તારમાં રહેવાની છે એમાં 3 ભૂરી લાઇન, લીલી લાઇન અને પીળી લાઇન એ રીતે આમાં દર્શાવવામાં આવેલ છે. એમાં ભૂરી લાઇન 20 કિલોમીટરમાં 22 સ્ટેશન રહેશે, લીલી લાઇન 43 કિલોમીટરની લંબાઈ રહેશે, એમાં 47 સ્ટેશન રહેશે, પીળી લાઇનમાં 32 કિલોમીટરની લંબાઈમાં 36 સ્ટેશન રહેશે. કુલ 95 કિલોમીટરમાં 105 સ્ટેશન આપણા ધોલેરા વિસ્તારમાં રહેશે. એટલે ઝડપથી ગમે ત્યાં પહોંચી શકીએ એવી રીતે આયોજન કરવામાં આવેલ છે અને 2 સ્ટેશન વચ્ચેનું અંતર 900 મીટરનું રાખવામાં આવેલ છે. શુદ્ધ પાણીની માંગ આપણા ધોલેરા વિસ્તારમાં 3 તબક્કામાં આપણો વિકાસ થવાનો છે. 10 વર્ષનો દરેક તબક્કો એટલે ટોટલ 30 વર્ષ. એમાં ફેઝ 1 જે અત્યારે ચાલુ છે એમાં કુલ પાણીની માંગ કેટલી છે? 259, 450, 238 ત્રણેય તબક્કામાં થઈને 947 MLD મિલિયન લીટર્સ પર ડે ની જરૂરિયાત રહેશે. અને જે એની સામે જે પાણી આપી છે એની સામે ગંદા પાણીનું ઉત્પાદન થશે એ 652 MLD થશે, જેમાંથી પ્રથમ તબક્કામાં 177 MLD નું ઉત્પાદન થશે. કુલ પાણીની માંગ 947 MLD. અને પાણી ક્યાંથી આવશે? તો પરિયોજના કનેવાલ, પરિયેજ અને કનેવાલ જળાશયોમાંથી આપણે પાઇપલાઇન નાખીને લાવવાના છીએ. નર્મદા અને ડિસેલિનેશન એટલે ખારા પાણીને મીઠું કરવા માટેનું પણ આયોજન કરવામાં આવેલ છે. ગંદા પાણીને શુદ્ધિકરણ કરી પુનઃ વપરાશ કરવા ઉદ્યોગો અને વાણિજ્ય સંકુલોને લગતી જોગવાઈઓ સામાન્ય વિકાસ નિયંત્રણોમાં આપણે કરવામાં આવેલું છે. એટલે જીડીસીઆરમાં પાણી પુરવઠા અને ગંદા પાણીનું શુદ્ધિકરણનું આયોજન. પાણી પુરવઠાનું શુદ્ધિકરણ માટે 2 પાણી શુદ્ધિકરણ પ્લાન્ટ નાખવામાં આવશે. વોટર વર્ક્સ રહેશે 24 આખા વિસ્તારમાં અને ગટરના પાણીનો ટ્રીટમેન્ટ પ્લાન્ટ 4 રહેશે અને કચરા અને એફ્લ્યુએન્ટ અને એની ટ્રીટમેન્ટ માટે 4 રહેશે. અને ગંદા પાણીનું શુદ્ધ કર્યા પછી જ તેનો નિકાલની વ્યવસ્થા કરવામાં આવશે. એટલે કોઈ પણ પ્રદૂષણ ઓછું થાય, નહીવત થાય એની કાળજી લેવામાં આવેલી છે. એમાં વિશેષ જણાવું કે દરિયાઈ પરિસ્થિતિ સાથે સંકળાયેલ સંવેદનશીલ બાબતોને ધ્યાને રાખી પ્રવાહી કચરો જે ગટરનું પાણી છે એને દરિયામાં સક્ષમ જે સત્તાધિકારી છે, ઓશિયનને લગતા જે સત્તાધિકારી છે એની મંજૂરીથી અને જે સૂચવે ત્યાં ઓછામાં ઓછા પ્રદૂષણથી એનો નિકાલ